ગુજરાતની જેલોમાંથી મોબાઈલ ફોન અને પ્રતિબંધિત વસ્તુઓ મળી આવવાની અનેક ઘટનાઓ સામે આવી છે. પરંતુ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં મોબાઈલ ફોન અને પ્રતિબંધિત ચીજ વસ્તુઓ જેલમાં કેવી રીતે ઘૂસી ગુનેગારો સુધી પહોંચે છે, આ એક મહાન પ્રશ્ન છે. શું અધિકારીઓની મિલીભગત વિના આ શક્ય છે? ભરૂચ જિલ્લાની અંકલેશ્વર સબ જેલમાં ગત મોડી રાત્રે ભરૂચ એસઓજી પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું, જેમાં સબ જેલના જેલરની કેબિન સહિત અન્ય જગ્યાએથી મોબાઈલ ફોન મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ભરૂચ એસઓજી પોલીસની ટીમે અંકલેશ્વર તાલુકાની સબ જેલમાં મોડી રાતે પ્રતિબંધિત વસ્તુઓની શોધખોળ માટે દરોડો પાડ્યો, જેમાં તપાસ દરમિયાન જેલ સુપ્રિન્ટેન્ડન્ટના ટેબલ પરથી એક ગ્રે કલરના એન્ડ્રોઈડ મોબાઈલ ફોન સાથે સિમ કાર્ડ મળી આવ્યું, તેમજ ડ્રાઈવરની તપાસ દરમિયાન અનેક મોબાઈલ ફોન મળી આવ્યો. આ મામલામાં જ્યારે જેલ સુપ્રિન્ટેન્ડન્ટે આ મોબાઈલ ફોન વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે મને નથી ખબર. જેલ સુપ્રિન્ટેન્ડન્ટની સામેના રૂમમાં બેસેલા લોકોની તપાસ દરમિયાન એનડીપીએસ અને અપહરણના ગુનામાં સંડોવાયેલા આરોપીઓના મોબાઈલ ફોન મળી આવ્યા, જેની કિંમત 40,000 આંકવામાં આવી રહી છે. જોકે મોબાઈલ ફોન અને સિમ કાર્ડ મેળવનાર અને આપી દેનાર 5 આરોપીઓ સામે પ્રિઝન એક્ટની કલમ 42, 43, 45, 12 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. છે કે જેલમાં તપાસ કર્યા વિના અને સીસીટીવી કેમેરાની તીક્ષ્ણ નજરથી બચીને પક્ષી પણ મારી ન શકાય, તો પછી આટલી મોટી માત્રામાં એન્ડ્રોઈડ મોબાઈલ ફોન જેલની અંદર કેવી રીતે પહોંચ્યા, જેને લઈને હવે અંકલેશ્વર સબ જેલના સુરક્ષાકર્મીઓ અને અધિકારીઓની ભૂમિકા શંકાના દાયરામાં આવી ગઈ છે. આરોપીઓના રાજકીય પ્રભાવના કારણે તેઓ જેલમાં કોઈ પણ જાતના ડર વગર મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. भूतकाल में गुजरात की जेलों में से मोबाइल का उपयोग करके कैदियों द्वारा गुनाहित प्रवृत्ति करने की घटनाएं ध्यान में आने पे इसके तकेदारी के रूप में माननीय रेंज आईजी वडोदरा रेंज तथा एसपी सर भरूच द्वारा सूचना के तहत एसओजी पीआई और उनकी टीम ने गत रोज अंकलेश्वर सब जेल में सरप्राइज चेकिंग की कार्यवाही हाथ धरी थी. इस चेकिंग के दौरान जेलर के चैम्बर और उसके आगे के रूम में कुछ कैदियों के पास से और चैम्बर में से 5 जितने मोबाइल बरामद हुए हैं, जिसके तहत पुलिस ने प्रिजन एक्ट की कलम 42, 43 और 45, 12 के तहत गुना दाखिल किया है और 5 आरोपियों के विरुद्ध गुना दाखिल किया है. और इसके बाद पुलिस ने डीप सर्च करके ऐसी कोई प्रवृत्ति है कि नहीं उसकी ज़्यादा तपास हाथ धरी है, जिसमें बैरक और पुलिस जेल के प्रीमाइसिस को भी सर्च किया गया है. इसके तहत ये मोबाइल कहाँ से आए और इसको किस काम के लिए यूज़ किए जा रहे थे, उसकी ऊंडाणपूर्वक की तपास अभी पुलिस कर रही है.